એક બાજુ અતિવૃષ્ટિની સ્થિતિ તો બીજી બાજુ વાવાઝોડાનું સંકટ। કચ્છમાં પહેલેથી જ અતિવૃષ્ટિની સ્થિતિ છે। મેઘવિરામ બાદ પણ અનેક ગામોમાં કેડસમાં પાણી ભરાયેલા છે। એવામાં વાવાઝોડાની આગાહીને પગલે કચ્છવાસીઓના જીવ પડીકે બંધાયા છે। કચ્છમાં ગુરુવારે સાંબેલાધાર વરસેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું। લોકો હજુ વરસાદી આફતમાંથી બહાર આવ્યા નથી। એવામાં અરબ સાગરમાં સક્રિય થયેલા વાવાઝોડાના કારણે માંડવી, મુન્દ્રા અને અબડાસામાં ભારે પવન ફૂંકાતા મુશ્કેલીમાં વધારો થયો છે। તંત્ર દ્વારા આ ત્રણેય તાલુકાઓમાં કાચા મકાનો અને ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। બપોરે 4 વાગ્યા બાદ વાવાઝોડાની અસર ઓછી થવાની સંભાવના છે, જેને પગલે અબડાસામાં મંત્રી, ધારાસભ્ય અને સાંસદે સ્થિતિની સમીક્ષા કરી હતી। બ્યુરો રિપોર્ટ, દિવ્ય ભાસ્કર। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।